દેવાયત ખવડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે અને તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આ વિવાદની વિગતે વાત કરીએ તો અમદાવાદ નજીક ચાંગોદરમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જો કે હુમલા સમયે ખવડ ગાડીમાં હાજર નહોતા. આ મામલે હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. એક ચર્ચા એવી પણ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે 2 ડાયરા લઈ એક ડાયરામાં હાજરી આપી અને એક ડાયરામાં નહીં, જેને લઈને નારાજ બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોએ હોબાળો મચાવ્યો હતો. ગત રાત્રે જ્યારે દેવાયત ખવડના ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા સનાથલ ડાયરાના આયોજકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દેવાયત ખવડની ગાડીમાં તોડફોડ પણ કરી હોવાની વાત વહેતી થઈ છે. એટલું જ નહીં, તેમના ડ્રાઈવર કાનાભાઈ સાથે પણ મારપીટ થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ બધાની વચ્ચે દેવાયત ખવડે મીડિયા દ્વારા સ્પષ્ટતા પણ કરી છે કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકોના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. પહેલાં મેં હાજરી આપી 8 થી 9:30 સનાથલ, જે બાદમાં આયોજકોની રજા લઈ પીપળાવ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે મેં નથી આયોજકો પાસેથી પૈસા લીધા. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો હતો 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં. ત્યારે પણ મેં એક પણ રૂપિયો નથી લીધો, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. મેં જે પણ વિડીયો જોયો એટલે હું સ્પષ્ટતા કરું છું કે એટલી ખબર તો મને પણ પડે છે કે જે ડાયરો લીધા પછી ક્યાં જવું અને ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટતા કરું છું કે એક પણ રૂપિયો લીધા વિના સંબંધ જાળવવા મેં આ કાર્યક્રમમાં હાજરી આપી છે. છતાં પણ કોઈને એમ થતું હોય કે મેં હાજરી નથી આપી તો એ વાત બિલકુલ ખોટી છે. જે મિત્રો પણ એ વિડીયો વાયરલ કરે તેમણે ખાસ નોંધ લેવી. પહેલાં જાણી જોઈને અને વાત સાચી શું છે તે જાણી પબ્લિક સુધી મોકલવા નમ્ર વિનંતી. તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ અનેક વખત દેવાયત ખવડ વિવાદમાં આવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં જ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડની વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. અગાઉ બંને વચ્ચે થયેલા વાકયુદ્ધ બાદ સમાજે મધ્યસ્થી કરી અને મઢડાના સોનબાઈ માતાના મંદિરે સમાધાન પણ કરાવ્યું હતું. પરંતુ આ સમાધાન લાંબુ ટક્યું નહીં અને ફરીથી બંને કલાકારો વચ્ચે શબ્દોની તકરાર શરૂ થઈ હતી. જોકે આ વિવાદની શરૂઆત બ્રિજરાજ દાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. એક ડાયરામાં બ્રિજરાજ દાને કોઈનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ 2025થી માત્ર સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજ દાને નામ લીધા વિના કટાક્ષ કર્યો, જે બાદ દેવાયત ખવડે પણ પોતાની રીતે જવાબ આપ્યો હતો. દેવાયત ખવડે એક ડાયરામાં જણાવ્યું હતું કે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ બ્રિજરાજ દાને તેમના વિશે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેણે માતાનો મલાજો પણ નથી જાળવ્યો. હવે જો માફી માંગું તો ડાયરા મૂકી દઈશ. આ ઉપરાંત દેવાયત ખવડના પડકારનો જવાબ આપતા બ્રિજરાજ દાને કહ્યું કે મારે બોડીગાર્ડ રાખવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે સમાધાન પછી પણ દેવાયત ખવડે ખૂબ ચાળા કર્યા હતા અને સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું. જો દેવાયત ખવડ વિશે આપને જણાવું તો ગરીબ પરિવારમાં જન્મેલા દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્યકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે. દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેમણે 1 થી 7 ધોરણ સુધી દુધઈમાં જ અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દુધઈથી 4 કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા. પણ તેમણે ભણવામાં બિલકુલ રસ નહોતો. ત્યારબાદ તેમણે ગાવાનું શરૂ કર્યું. તેઓ ઈશદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનાથી જ ગાવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓએ ડાયરામાં ડગ માંડ્યા હતા. આપને જણાવી દઈએ કે દેવાયત ખવડે તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે અને આજે તેઓ સફળતાની ઊંચાઈએ છે. તો અમારી આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ફરીથી આવી જ કંઈક અજાણી વાતોની જાણીતી વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.